જય માતાજી મિત્રો. તો ચાલતા સંઘ સાથે જવામાં આજે છે આપણો 5મો દિવસ. તો મિત્રો આજે આપણે સવાર એટલે કે અડધી રાત્રે 1 વાગ્યાના જાગ્યા છીએ. બધા લોકો 1:30 વાગે જ્યાં નીકળી ગયા હતા, અમે પણ એમની સાથે સાથે જ નીકળી ગયા હતા. તો અમે અડધે રસ્તે આવીને અહીંયા આરામ કરીએ છીએ. તમે જોઈ શકો છો પાછળ આ લોકો આરામ કરે છે. પણ અહીંયા ઊભું છે. અહીંયા થોડી એવી જગ્યા હતી સારી, તો ત્યાં ઉભા રહી એકદમ રોડ ટચ જ જગ્યા છે. રસ્તા પર સાધનો પર જાય છે. એટલે અહીંયા થોડી વાર આરામ કર્યો. લગભગ 2 કલાકથી અહીંયા બેઠા છીએ. બધા લોકો સુઈ ગયા, મને તો આવતું નહીં, કારણ કે અહીંયાથી ગાડીઓ એટલી બધી જાય છે અને મારા જે ચાલતા લોકો છે એ પણ આવીને બેસે. એટલે મારે આમ ખુલી જ જાય વારે વારે. તો લગભગ 5 વાગ્યા તો હું તો આમથી આમ આટા મારું. આ લોકો ઊંઘી રહ્યા, અમને જગાડીએ અને પછી આગળ વધીએ. તો તમે જ્યાં સુધી બ્લોગમાં બને રહો. આગળ જઈને ચા નાસ્તો બનાવવાનો, થોડો દાડો ઉગી ગયો. 6, 7:30 કે 7 વાગે ચા બનાવીશું. ત્યાંથી તો 1 વાગે પીને જ નીકળ્યા છીએ. પણ હવે સવારમાં બધાને જોઈ તો જોઈએ એટલે બનાવવો પડશે. મિત્રો ગુજરાત જેવી મજા તો રાજસ્થાનમાં નહીં જ આવતી. ગુજરાતમાં તો કોઈ ડીસામાં જે મજા આવે એવી તો ક્યાંય નહીં. ડીસામાં હું ચાલતો નીકળ્યો હતો, પણ થોડું આગળ વધીએ એક નાનું છોકરું પણ હોય તો એ પણ જઈ બાબારી દીકું હતું. અહીંયા તો આપણને ઉપરથી ચિંતા થાય છે કે આપણો સામાન ચોરાઈ જશે, ધ્યાન રાખવું પડે છે એનું. એટલે ગુજરાત તો આપણું બહુ મસ્ત છે, રાજસ્થાન પણ બહુ મસ્ત છે, એવું નથી કહેતો, પણ આમ ચિંતા રહેશે આપણા સામાન્ય. અને આપણે જય બાબારી બોલવા વાળા માણસો બહુ ઓછા મળે. જે આપણા ગુજરાતના માણસો સામે મળે એ જ આપણે જય બાબારી બોલવા. બાકી રાજસ્થાનના તો 10% પબ્લિક જ એવી છે જે આપણે જય બાબારી કહેતો છે. બાકી ગુજરાતમાં તો 80% પબ્લિક એવી હતી જે આપણે જય બાબારી કીધા વગર આગળ વધતી નથી. અને અમે જ્યાંથી નીકળતા ત્યાંથી અમને સામેથી બોલાવીને ચા નાસ્તો કરાવતા હતા. અહીંયા તો એવું કઈ હજી સુધી કેમ્પ ચાલુ થયા નથી, એટલે કઈ એવી સુવિધા પણ નથી. બધું આપણે જાતે જ બનાવીએ છીએ, જાતે જ જમીએ છીએ. તો આગળ વધીએ ત્યાં સુધી ભગવાન બનાવી રહો. અહીંયા અમારું ટ્રેક્ટર છે, બાપા જે ઊંઘ્યા છે. ચલો આગળ. મિત્રો આપણે ચા નાસ્તા માટે લુણી નદીના જે કાંઠું છે, જે મતલબ જ્યાં જગ્યાએ ફૂલ પૂરો થાય એ જગ્યાએ આપણે રોકાય છે. જે જગ્યાએ થોડી જગ્યા છે, દુકાન બધું છે, જે આપણને જોઈતી વસ્તુ પૂરી પડી રહે. અહીંયા બહુ જગ્યાએ બસો પણ ઉભી રહેશે. અને અહીંયાથી એક ઓવરબ્રિજ પર પાર થાય એટલે અહીંયા થોડીક જગ્યા સારી હતી, તો અહીંયા રોકાયા છીએ ચા નાસ્તા માટે. લગભગ 10-12 જણા આવી ગયા, બીજા બધા બાકી છે. એ લોકો આવો ત્યાં સુધીમાં આપણે ચા તૈયાર કરી દઈએ. તો રૂપાને દૂધ લેવા ગયા સામે જ, ત્યાંથી દૂધ લઈને આવો પછી ચા બનાવવાનું ચાલુ કરી દીધું. ખાલી દૂધ લઈને આવે, ચા તૈયાર કરીએ, પછી ચા નાસ્તો કરીએ અને આગળ વધીએ. હાલ જો કોઈ મહેમાન એકદમ ગાળા થઈને બેઠા, હાથી સડક નહીં પહેરી. જો સ્પ્રે ક્યાં લઈને ફરા, બંદૂકની જેમ તો સ્પ્રે લઈને ફરા. મિત્રો ચા તૈયાર થઈ ગઈ છે. એ ચા પીવા વાળા પણ આવી ગયા. ચા તૈયાર થઈ, હવે ગાડી નાપી દઈએ. હવે ટ્રેક્ટર ગઈ છે ત્યાં પાણી ભરવા માટે. મિનરલ વાળા ભાઈ મળી ગયા હતા, 1 રૂપિયાનું 1 લીટર પાણી આપતા હતા. તો મિત્રો ચા નાસ્તા પછી આપણે પણ બધા જોડે ચાલતા ચાલતા નીકળી ગયા છીએ. કેમ્પ 7 કે 5 કિલોમીટર જેટલો દૂર કહેતા હતા. તો હજુ સુધી જમવાનું બનાવવાનો ટાઈમ છે અમારી જોડે, એટલે થોડો પગ છૂટો કરી લઈએ અને થોડી મોજ મસ્તી પણ કરી લઈએ. ટ્રેક્ટરમાં તો બહુ બેસી કંટાળો આવે પછી, એટલે આપણે ચાલતા ચાલતા નીકળી ગયા છીએ બધાની જોડે. તો અહીંયા તો એકદમ રસ્તો સિંગલ પટ્ટી જેવો છે, પણ બહુ મજા આવ્યો છે. એકદમ શાંત રસ્તો. તો ચાલતા ચાલતા આગળ જઈએ, તમને કેમ્પ ઉપર જઈને કેમ્પ પણ બતાવીએ અને રસ્તામાં કઈ જોવા જેવું આવો તો એ પણ બતાવીશું. તો ચલો આગળ મળીએ. મિત્રો અહીંયા જીતુ ને ઉપાડીને જાય છે. જીતુ પટી ગયો યાર. પાલીનો ઉપર જવાનું ઉપર પાલીનો પાવર આવ્યો ઓમ દારૂ લે. હા ઓમ મિત્રો તમે જોઈ શકો છો જીતુમાં એટલો પાવર એક પાલી જે ખાઈ જેમાં ખઈતું પડે છે. બે પાલી નીકળે છે, મન પર હેડવાનું હેડો મારા ઉપર દિલીપ ઉપર એક્ટિવ બધા લાઈવ ઉપર આ ભાઈ પર હેડવાનું ભાઈ કેનાલમાં ભરવાનું હો. એક મકાઈ થોરાઈ પાલી જે કેવો એનો પાવર જો ખાલી. આપણે વખરી વાળા કેમ્પે પહોંચી ગયા છીએ અને આજે બપોરનું ભોજન અહીંયા જ છે. અને વખરી વાળો કેમ્પ એટલા માટે કહેવાય છે કે અહીંયા સૌથી વધારે વખડા આવેલા છે. એક તો આ રહ્યો, જો સામે બીજો બતાવું, જો સામે 3 દેખાય.
બધા જ વખડા છે. મોબાઈલમાં એટલી બધી ખબર નહીં પડે, એટલે બાકી લીમડા અને વખડા જ છે, એટલે વખડાવાળો કેમ્પ કહેવાય. હવે નામ તો બીજું હોય છે, પણ આપણા લોકોને વખડાવાળા કેમ્પ તરીકે જ ઓળખો. અને આ મેં સૌથી આગળ જોયા, સૌથી પહેલા જ પહોંચી જતા રહેતી. તો મિત્રો આપણે રૂણી નદીના કાંઠે અત્યારે આગળ વધી રહ્યા છીએ. હવે રૂણી નદી પર પુલ આવી રહ્યો છે, તો પુલ અહીંયાથી ચાલુ થાય, તમે જોઈ શકો છો. તો આપણે તમને પુલ બતાવીએ અને ચાલતા જવા માટે અહીંયા શોર્ટકટ રસ્તો છે, જે અહીંયાથી રસ્તો પડે છે એ જગ્યાએથી જવાય છે. તો અહીંયાથી બધા નાના નાના કપડાના ટુકડાઓ બાંધેલા, જેથી કોઈ રસ્તો ભૂલી ના જાય, અને અહીંયાથી શોર્ટ પડે છે, જેથી રોડ ફરવા જવું ના પડે. એટલા માટે ચાલતા જવાવાળા માટે આ રસ્તો બેસ્ટ છે. તો બધા અહીંયાથી જવાના છે. તો ચલો મળીએ આગળ, તમને પુલ બતાવું પછી. અચ્છા, વધારે તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે એકદમ ખતરનાક સ્ટન્ટ કરીને વિડીયો લીધા છે. તો ટ્રેક્ટર સ્પીડમાં નહીં એટલે ચાલે, 10-10ની સ્પીડમાં જ ચાલે, અને ઢાળ પડતો એટલે સ્પીડમાં તો અમે હોય નહીં, જેથી અમે આ સારા વિડીયોના શોર્ટ કરી દીધા. તો તમે આગળ વિડીયોમાં બન્યા રહો. મજબૂત લોકેશન છે અહીંયા બધું. તો મિત્રો રૂણી નદીનો નજારો તો બહુ મસ્ત હતો. આપણે અંબાજીના જેવા પહાડોમાં જઈએ ને જેવો અનુભવ થાય એવો થયો. મજબૂત હતું, વ્યૂ પણ મજબૂત આવતું હતું, આમ લોકેશન મજબૂત હતું ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માટે. પણ આપણે જો એટલો બધો ટાઈમ નહોતો, જેથી ખાલી બ્લોગ વિડીયો લઈને આગળ વધી ગયા. નહીં તો આમ વિડીયો શૂટિંગ સારી રીતે કર્યું તો બહુ મજા આવે એવી જગ્યા હતી. અને અહીંયા આપણે તમે જોઈ શકો છો કેમ્પ છે, અને અહીંયા સેવા આપવાનું ચાલુ છે. સારી સેવા પણ કેમ્પ હજુ બની જ જાય, હજી તૈયાર થઈ ગયો નથી. અહીંયા હેન્ડપંપથી પાણી બધાને નીકાળીને પાવે છે. અહીંયાથી ઓલો પહાડ દેખાય તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે એક કેમ્પે રોકાયા. તો હું તમને એક કેમ્પ બતાવું, તમે જોવો અહીંયાથી કેટલો મોટો છે, બહુ મોટો. ગમે એટલો વરસાદ આવે તો કોઈ ફરક ના પડે. અને ઓલરેડી અહીંયા 2 સંઘ રોકાયેલા છે, તેમનું રસોડું ચાલુ. હવે આપણે અહીંયા રોકાવાનું છે, આગળ રોકાવાની ખબર નહીં, પણ હવે અહીંયા જઈએ તો ખરી, ચા પાણી નાસ્તો કરીએ. ચા પીએ, નાસ્તો તો નહીં કરો. ચા તો બિયાલ આગળના કેમ્પે પણ પીધી હતી, જે નદીના કાંઠે હતો ત્યાં. પણ લોકો આગ્રહ કરે એટલે એમનું માન રાખીને થોડી ઘણી તો પી જવી પડે, એટલે આપણે પી લઈએ થોડી. અને અહીંયા તમે જોઈ શકો છો શું નજારો. આમાં પૂરો રસ્તો તમને દેખાતો હશે, તમને બતાવવું. અને તમે જુઓ કેવો ઉપર જાય મજબૂત. તો મિત્રો બધા અહીંયા ચા પીવા બેસી ગયા છે. ચાલુ વરસાદની ચા પીવાની મજા કંઈક અલગ હોય. મિત્રો હમણાં જે કેમ્પ ઉપર આપણે રોકાયા હતા ચાના પાણી માટે, ખાલી એ કેમ્પથી 1.5 કિલોમીટર દૂર એક બીજા કેમ્પ ઉપર આપણે આવી ગયા છીએ. એક કેમ્પ અહીંયા છે, તમે જોઈ શકો છો. આ પણ ખૂબ વિશાળ કેમ્પ છે. અહીંયા ઓલરેડી 3 સંઘ રોકાયેલા છે અને આપણે ચોથા છીએ. તો અહીંયા સીટ બેડ મોટો છે એટલે વાંધો નહીં. તમે એનું વાતાવરણ જુઓ, એકદમ રણિયામણું થઈ રહ્યું છે. જુઓ એનું વાતાવરણ. 1 મિનિટ હો, જો પહાડો દેખાય છે, એકદમ નેચર, એકદમ ગ્રીન છે બધું, એટલે મજબૂત લાગે. અને અહીંયાથી તમે જોવા
કેમ્પનું વ્યૂ. તો મિત્રો આ છે અમારા મોબાઈલના સિક્યુરિટી ગાર્ડ. લગભગ 30-40 મોબાઈલ થી બેઠા. મોબાઈલની સેફટી થી બેઠો છું પોતે. બરાબર, હા બરાબર છે. આ બધા મોબાઈલ છે ચાચીમાં ભાઈઓના પડ્યા છે. વિડીયો લો થોડું, બરાબર, એટલે ભાઈઓ દેખાય. હા, મોબાઈલ કોઈનો પણ નહીં ખોવાય. ફૂલ સિક્યુરિટી સાથે હું પોતે બેઠો છું. ફોન કોઈકનો આવે છે ઉપાડી લો, વાત કરી લો. જય રામાધણી. તો મિત્રો આજનું જમવાનું આપણું કેમ્પની અંદર કેમ્પવાળા થ્રુ જ હતું. તો આપણે જમી લીધું અને બધાએ જમી લીધું છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, જય બાબારી.